સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવારની ડિગ્રીમાં વિસંગતતા જોવા મળતા ચર્ચાનો વિષય બન્યું હતું. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની ડિગ્રીમાં વિસંગતતાને લઈને રાજકારણ ગરમાયું છે. સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવારની ડિગ્રીમાં વિસંગતતા જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ બાયોડેટામાં પોતાની ડિગ્રી BE સિવિલ એન્જિનિયર દર્શાવી, જ્યારે ઉમેદવારી ફોર્મ દરમિયાન રજૂ કરેલ એફિડેવિટમાં ધોરણ 12 પાસનો ઉલ્લેખ કર્યો હતો. ભાજપના ઉમેદવારે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને ડિગ્રી દર્શાવતા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પણ આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારની ડિગ્રી નક્કી કરી મતદારોને ખોટી રીતે રીઝવવાનો પ્રયાસ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. BE સિવિલનો અભ્યાસ પૂર્ણ ન કર્યો હોવાથી એફિડેવિટમાં ધોરણ 12 પાસનો ઉલ્લેખ કર્યો હોવાનું ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની ડિગ્રીમાં વિસંગતતાને લઈને રાજકારણ ગરમાયું છે. અમારા હારી ઉમેદવાર ચંદુભાઈ શિહોરા કે જ્યારે તેમની ટિકિટ જાહેર થઈ ત્યારે ભાજપ દ્વારા તેમને બી સિવિલ કરવામાં આવ્યા હતા. જ્યારે એફિડેવિટમાં 12 પાસ છે. શું કહેશો આપણે? આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તો એવું જ કહે છે કે ભાઈ તમારે ઉમેદવારની સામે જોવાનું નથી. ઉમેદવારોની ડિગ્રી કદાચ ત્યાં ભારતીય જનતા પાર્ટી નક્કી કરતી હશે, અને ડિગ્રી બાબતે તો આખો દેશ જાણે છે કે હજી ડિગ્રી બાબતે નથી વડાપ્રધાન સ્પષ્ટતા કરી શક્યા, નથી સ્મૃતિ ઈરાની સ્પષ્ટતા કરી શક્યા. હવે એફિડેવિટ સાચું છે કે એમનો બાયોડેટા સાચો છે એ તો ઉમેદવારને પૂછીએ તો જ ખબર પડે. પરંતુ શા માટે ડિગ્રી માટે થઈને આટલું ખોટું બોલવું પડે છે કે ખોટી જાહેરાતો કરવી પડે છે, લોકોને છેતરવા માટે શા માટે આવું બધું કરવું પડે છે મને ખબર નથી. પરંતુ હું માનું છું ત્યાં સુધી એમણે જે એફિડેવિટ કર્યું છે એ જ સાચું હશે. અને લોકોએ પણ વિચારવું જોઈએ કે તમે તમારી સાચી વાત લોકો સમક્ષ નથી મૂકી શકતા, તો ચૂંટાયા પહેલા લોકોનો આ પ્રકારનો દ્રોહ વ્યાજબી નથી. હવે આમાં લાગવાનો તો સવાલ જ નથી, કારણ કે મીડિયાએ બાયોડેટા પણ જોયો છે અને એફિડેવિટ પણ જોયું છે. કોઈ જ વિગતો હવે છુપાવી તો શકાતી નથી, એટલે સ્વાભાવિક છે જે છે એ બધું નજર સામે છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.